કેનવાસ આપણું તૈયાર થઈ ગયું. હવે એની સામે એના જે કલર હોય છે એ આ કલરની અંદર તમારે આના એક્રેલિક કલર કહેવાય છે. અને આ કલર જે છે એ બધી જગ્યાએ આવે, દિવાલમાં પણ ચાલતા હોય છે. આમાં ત્રણ ને ત્રણ છ કલર હોય છે. મુખ્ય કલર લાલ, પીળો અને વાદળી, અને કેસરી, લીલો અને જાંબલી એ બીજી શ્રેણીના રંગ છે એ પથ્થરીઓ, બદામી અને ચટણી રંગ હોય છે. તો આમાં આપણે મુખ્ય રંગ જે છે એને ત્રણ રંગ જોઈએ, લાલ, પીળો અને વાદળી. આ ત્રણ રંગ હોય છે મુખ્ય. ત્યારબાદ બ્લેક અને વ્હાઈટ આ બે કલર આપણને જોવા મળે છે. અને ત્રીજો એક છે એ આ ટાઈપનો મહેંદી ટાઈપનો કલર છે. તો આની અંદર જે કલર છે એ કેવી રીતે એનો ઉપયોગ કરીએ? આમાં બે રીતે થાય. પહેલા કાં તમે ચિત્ર દોરી નાખો પેન્સિલથી, દોર્યા પછી તમે એમાં કલર પૂરી શકો. બરાબર છે? તો અત્યારે આપણે છે આમાંથી એક ચિત્ર તૈયાર કરીએ છીએ. પેન્સિલ આપો. જો પેન્સિલથી કોઈ પણ ચિત્ર આપણે પહેલા દોરવાનું થશે. બને ત્યાં સુધી આપણે આમાંથી એક ચિત્ર લઈએ છીએ એટલે તમને થોડો ખ્યાલ આવે. એટલે તમને જે ચિત્રો આપવામાં આવશે એ આ ટાઈપના ચિત્રો હશે અને એમાંથી આપણે છે એ દોરવાના છે. એક જે ગોલીનું ચિત્ર છે, બરાબર, એ ચિત્ર આપણે દોરીએ છીએ એટલે તમને થોડો એનો ખ્યાલ આવે. જો પહેલા આપણે તમને કીધું કે સ્કેચ કરવાનો છે, સ્કેચના આધારે તમારા તૈયાર થોડીક દૂરથી પેન્સિલ પકડવાની છે.